અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં મહત્વાકાંક્ષી નવચક્ર યોજનાનો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમનું સફળ આયોજન સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ તથા તેમની માતા સીતાબહેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા અને એક સાયકલ લાખો સપનાના મુખ્ય સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રવક્તા અને સરપંચ અંકિતસિંહ ચૌહાણે યોજનાના મુખ્ય ધ્યેય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ યોજનાનો મુખ્ય હેતુ ગામની લેડીઝને રોજગાર આપવાનો અને સરકારી શાળાના છોકરાઓને સાયકલ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવાનો છે. ચૌહાણ, સિંગરવા, અમદાવાદ. અંકિતસિંહ, આજે જે આપણે પ્રોગ્રામ રાખ્યો છે એની પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને શું પ્રોગ્રામ છે? અમે આજે પ્રવેશ મહોત્સવ ડ્યુરેશનમાં નવચક્ર યોજનાનું લોન્ચિંગ કરી રહ્યા છીએ. યોજનામાં અમારો અભિગમ છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું જે આત્મનિર્ભરતાનું સપનું છે, જે મેક ઇન ઇન્ડિયાનું સપનું છે, એને અમે મેક ઇન સિંગરવાથી સ્ટાર્ટ કરવા માગીએ છીએ કે મારા ગામની અંદર આ યોજના લોકફાળાથી અમે સાયકલ તૈયાર કરાવીશું મહિલાઓ જોડે અને એ સાયકલ અમારા પ્રાથમિક શાળાના જે બાળકો છે એમને ગિફ્ટ કરીશું. અમે લોકો 10 દિવસની અંદર આ સાયકલો તૈયાર કરીશું અને પણ સાયકલો ફક્ત ને ફક્ત મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. એ ડ્યુરેશનનું એમને ટ્રેનિંગ, એમને રોજગાર પણ પૂરો પાડવામાં આવશે અને એ સાયકલ અમે અમારા ગ્રામ પંચાયતના જે અમારી પ્રાથમિક શાળા છે એના દીકરા દીકરીઓને અમે આપીશું. હવે તમે એમ બોલજો, સાયકલો તૈયાર કરવામાં આવી રહી છે, મહિલાઓ તૈયાર કરે છે, બરાબર? એવી રીતે બરાબર છે. એક જ મિનિટ. ઘણા સમયથી અમે લોકો સાયકલનું વેચાણ કરી રહ્યા છે અને બહુ સારી રીતે કરી રહ્યા છે, પણ એ સાયકલો મોટા મોટા માર્કેટમાં અને મોટી મોટી સ્કૂલોમાં એ રીતે જાય છે. હવે વાત એવી છે કે આ ગામમાં અમારી સાથે વર્ષોથી સંબંધ છે, કેમ કે અંકિતભાઈ જે સરપંચ સાહેબ છે એમના અને બીજા પૃથ્વીભાઈ છે અને સરપંચ મેડમ છે એમના. હવે એમને મને ઇનિશિયેટિવ આપ્યું કે તમે એક વખત આપણા ગામના છોકરાઓ માટે શું કરી શકો. એટલે મેં કીધું કે ગામના છોકરાઓનો જે પ્રોબ્લેમ છે અત્યારે શાળાએથી ઘરે જવામાં અને ઘરેથી શાળાએ આવવામાં, એ પ્રોબ્લેમ અમે સોલ્વ કરી શકીએ છીએ. તો અમે જે માર્કેટમાં 10,000, 15,000, 20,000ની સાયકલો મળે છે, ચેનલ લઈ લે આ બાજુ. હા, બસ આ બાજુ લઈ. ઓકે, ચાલો. જે 10,000, 15,000, 20,000ની માર્કેટમાં સાયકલો મળે છે, એ સાયકલોની કોસ્ટિંગ અમે ડાઉન કરીને અહીંયા આત્મનિર્ભર જાતે જ લેડીઝો સાયકલ બનાવે, એની લેડીઝોને રોજગાર મળે એવી યોજના બનાવી આખી. અને એ યોજના પેરેલલ ચાલે કે આજુબાજુના ગામ, આજુબાજુના સિટી એ લોકોને આ વસ્તુની પ્રેરણા મળે. એના માટે જેમ અંકિતભાઈએ મને સપોર્ટ કર્યો અને મેં એ સાયકલની કોસ્ટિંગ હાફ ટુ હાફ કરીને ગામના લોકવાળાથી છોકરાઓને ફ્રી ઓફ કોસ્ટ આપવાનું નક્કી કર્યું.